હેલો ફ્રેન્ડ્સ, બાયોલોજી અપ્રોચ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર 3નું ફર્સ્ટ પાર્ટ, જેમાં મેં નર અને માદા પ્રજનન તંત્ર આખું લઈ લીધું હતું. જેટલું એનસીઆરટીમાં છે, જેટલી મહત્વની લાઈનો છે એનસીઆરટીમાં, એ લઈ લીધી હતી. હવે જોઈએ સ્તન ગ્રંથિ. તો આ જે સ્તન ગ્રંથિ છે એ માદા પ્રજનન તંત્રનો જ ભાગ છે. આપણે જોયું હતું કે બંને રચનાત્મક અને ક્રિયાત્મક રીતે એકબીજાથી સંકળાયેલી છે. તો જોઈએ સ્તન ગ્રંથિ. તો સ્તન ગ્રંથિ માટે બે વાક્ય લખેલા છે એનસીઆરટીમાં. એક તો એ પોતે ગ્રંથિમય પેશી છે, કે આ જે ગ્રંથિમય પેશી એ દૂધ ઉત્પાદનનું કાર્ય કરે છે. અને બીજું કે જે સ્તન ગ્રંથિ છે એ ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી રચના છે અને એ પણ જોડમાં આવેલી. હવે આ જે ચરબી છે એ સપોર્ટ કરે છે, મતલબ આ સ્તન ગ્રંથિને સપોર્ટ કરે છે એમાં રહેલી ચરબી, અને આ જે ગ્રંથિમય પેશી છે એમાં રહેલી એ દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે. હવે દેખો, આ જે સ્તન ગ્રંથિ છે એમાં જો વધારે માત્રામાં ચરબી હોય તો કંઈ દૂધ ઉત્પાદન વધારે થાય એવું નહીં. ચરબીથી એની સાઇઝમાં ફરક પડશે, અને જો વધારે ગ્રંથિમય પેશી હશે તો દૂધ ઉત્પાદનમાં ફરક પડશે. તો આ ધ્યાન રાખજો કે બે વાક્ય એનસીઆરટીના જ છે. હવે ગ્રંથિમય પેશીના ભાગો છે, મતલબ ગ્રંથિમય પેશી કયા કયા ભાગમાં વહેંચાયેલી છે તો જોઈએ કે એમાં એનસીઆરટીની આકૃતિ જોડે રાખીએ આપણે. આ રહી સ્તન ગ્રંથિની આકૃતિ. દેખો કે સૌથી પહેલું કે સ્તન ખંડો હોય, જે 15 થી 20 એવા ખંડો હોય. તો આ જે દેખાય છે આવી રીતે, આ બધા સ્તન ખંડો છે, અને જે 15 થી 20ની સંખ્યામાં હોય છે. આ 15 થી 20 વાળો એમસીક્યુ મતલબ કોમન એમસીક્યુ છે, અને જે ઘણી વાર પૂછાતો હોય છે જો સ્તન ગ્રંથિમાંથી એમસીક્યુ પૂછવો હોય તો. પછી આ સ્તન ખંડોમાં સ્તન કુપિકાઓ રહેલી હોય છે. આ જે નાની નાની આવી રીતે ગોળ ગોળ બતાવી છે એ બધી સ્તન કુપિકાઓ છે. હવે આ સ્તન કુપિકા સ્તન નલિકામાં પરિણમે છે, મતલબ આ બધી આમ ભેગી થઈ અને આ જે દેખાય સ્તન નલિકા, આવી રીતે નલિકામાં ખુલે છે. આ બધું સ્તન નલિકા સ્તન વાહિનીમાં ખુલે છે. આ જે સ્તન નલિકા બતાવી એ સ્તન વાહિનીમાં ખુલે છે, પણ અહીંયા નામ નિર્દેશનમાં આપ્યું નથી કેમ કે આકૃતિ આવી રીતે ભેગી ભેગી છે એટલે. હવે સ્તન વાહિની એ સ્તન તુંબિકા. તુંબિકા એટલે જે લાસ્ટ વાળો પહોળો ભાગ હોય. અહીંયા જે તુંબિકા બતાવ્યું હશે આમ થોડું ફૂલેલું બતાવ્યું હશે. અહીંયા દેખાય છે થોડું ફૂલેલું બતાવ્યું હશે. તો એ સ્તન તુંબિકામાં ખુલે છે, અને છેલ્લે સ્તન તુંબિકા દુગ્ધ વાહિનીમાં પરિણમે છે. અને આ દુગ્ધ વાહિની જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે. તો આ ખાસ યાદ રાખજો. હવે આ જે છે એ સિક્વન્સ તમારે યાદ રાખવો પડશે. ઘણીવાર ખાલી આવું સિક્વન્સ પૂછાઈ જતો હોય છે એમસીક્યુમાં. તો પહેલું સ્તન ખંડો એ તો યાદ રહી જાય, પણ જે આ પાછળનું છે એ યાદ રાખજો કે પહેલા કુપિકા, પછી નલિકા, પછી વાહિની અને પછી તુંબિકા. કુપિકા, નલિકા, વાહિની, તુંબિકા. તો આ લાઈન યાદ રાખજો. આ ક્યાંય આમથી કે આમથી કે આમ ઉલટા સુલટું ના થઈ જાય. તો પહેલા કુપિકા આવે, પછી નલિકા, પછી વાહિની, પછી તુંબિકા. તો આ સિક્વન્સ યાદ રાખજો. હવે આમ ગણો તો હવે માદા પ્રજનન તંત્ર પૂરું થયું, અને હવે જોઈએ કે જન્યુજનન. જન્યુજનન એવો ટોપિક છે કે જે નહીં થાય તો આગળ ફલન જ નહીં થાય. મતલબ એ એવી વસ્તુ છે, એવી પ્રક્રિયા છે કે જે નહીં થાય તો આગળ ફલનની ક્રિયા જ નહીં થાય. તો હવે જોઈએ કે જન્યુજનનમાં છે શું. હવે આપણે જન્યુજનન તો ભણી જઈએ, હું તમને આ બધું પણ ભણાવી દઉં, પછી પાછળનું માદા જન્યુજનન પણ ભણાવી દઉં, આ આખું ભણાવી દઉં. પણ પછી છેલ્લે કોઈ પૂછે કે એ થાય છે ક્યાં, અને તમારે વિચારવું પડે, તો એ મતલબ એ વ્યાજબી વસ્તુ નથી. તો ખબર હોવું જોઈએ કે જે નરમાં જન્યુજનન છે એ શુક્રપિંડમાં થશે, કે જે મુખ્ય જાતિ અંગ છે, અને જે માદામાં થશે એ અંડપિંડમાં થશે. તો આ જે સ્થાન ખબર હોવું જોઈએ. એવી જ રીતે તમે પ્રકાશ સંશ્લેષણ વાળું ચેપ્ટર ભણો તો ફોટોસિન્થેસિસ થાય છે ક્યાં, મતલબ કયા કોષમાં થાય છે, હરિતકણમાં થાય છે, ક્યાં થાય છે, શું છે, તો એ જગ્યા તો ખાસ ખબર જ હોવી જોઈએ. હવે કેલ્વિન ચક્ર તમને આખું કોઈ આપે કે ડ્રો કરી બતાવો કેલ્વિન ચક્ર, તો તમે બધું પ્રોડક્ટ ને બધું લખી દો, અને રુબિલોઝ ને પેલું 1,3 વાળી જે છે નિપજ ને એ બધું લખી દો. પણ હવે C3 સાયકલ થાય છે ક્યાં એ જ ના ખબર હોય તો એ કંઈ સારી બાબત નથી. તો કઈ વસ્તુ ક્યાં થાય છે એ ખાસ ખબર હોવી જોઈએ. ચલો હવે જોઈએ કે નરમાં જન્યુજનન. તો એ યુવનારંભે ચાલુ થાય છે. હવે નરમાં જન્યુજનન જોઈએ તો આદિ શુક્રકોષ નામનો કોષ હોય છે. જે પહેલું આપણે જોયું હતું કે શુક્રોત્પાદક નલિકામાં બે પ્રકારના કોષ હોય, એક સર્ટોલી કોષ હોય, એક સર્ટોલી કોષ, અને બીજો હોય છે આદિ શુક્રકોષ.
તો આવી રીતે બે પ્રકારના કોષો હોય. તો હવે આદિ શુક્રકોષનું સમવિભાજન થાય અને વિભેદીકરણ થાય. હવે વિભેદીકરણમાં શું થશે કે સહેજ મોટું થશે, સહેજ થોડો કોષરસ વધશે, એવી રીતે થોડું જેનું સ્વરૂપ છે બાહ્ય સ્વરૂપ એ થોડું બદલાશે. એને કહેવાય છે વિભેદીકરણ. ને સમવિભાજન એટલે રંગસૂત્રમાં મતલબ કંઈ ફેરફાર નહીં થાય પણ સમવિભાજન થશે, સરખા પ્રકારનું વિભાજન થશે. તો આદિ શુક્રકોષનું સમવિભાજન થઈ અને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને છે, જેની પ્લોઇડી 2n જ હોય એટલે કે 46 હોય રંગસૂત્રો અંદર. પછી આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણ 1 મતલબ પ્રથમ અર્ધીકરણ થાય છે અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે, જેની પ્લોઇડી nn હોય એટલે કે 23 રંગસૂત્ર હોય છે. આવી રીતે. અને પછી આ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું દ્વિતીય અર્ધીકરણ થાય મતલબ બીજા નંબરનું અર્ધીકરણ અને પ્રશુક્રકોષમાં પરિણમે છે. અને આ પ્રશુક્રકોષ એની પ્લોઇડી 23 હોય અને શુક્રકોષની પણ 23 જ હોય. હવે દેખો અહીંયાથી કંઈ પ્લોઇડી બદલાતી નથી. પ્લોઇડી હંમેશા ત્યારે બદલાય કે જ્યાં પ્રથમ અર્ધીકરણ થાય. એટલે ડીએનએનું જે વિભાજન છે એ એક જ વાર થાય, મતલબ રંગસૂત્રો અડધા એક જ વાર થાય છે. તો આ યાદ રાખજો કે દ્વિતીય અર્ધીકરણ થઈ અને પ્રશુક્રકોષ બને છે અને પ્રશુક્રકોષનું વિભેદીકરણ થઈ અને શુક્રકોષ બને છે. તો આ વસ્તુ યાદ રાખજો. શુક્રકોષ. હવે અહીંયા શુક્રકોષ તો બની ગયો. હવે આગળ શું થશે એ આગળ ફલનમાં જોઈશું. તો આ ખાસ યાદ રાખજો, આ નરમાં જન્યુજનન સાવ સહેલું છે કે આદિ શુક્રકોષનું સમવિભાજન થઈ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પછી અર્ધીકરણ 1 થઈ અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને એનું અર્ધીકરણ 2 થઈને પ્રશુક્રકોષ. અને અહીંયા જે છે એ વિકાસની પ્રક્રિયા અને વિભેદીકરણની પ્રક્રિયા થાય છે અને શુક્રકોષ બને છે. તો આ તો સાવ ઇઝી છે કે નરમાં જન્યુજનન. હવે જે થોડું ટફ અને થોડું યાદ રાખવા જેવું છે એ છે માદામાં જન્યુજનન. હવે પહેલી વાત તો કે ક્યાં થાય છે એ ખબર હોવો જોઈએ. મને કોઈ કહે ને કે આ વસ્તુ ભણાવો તો હું પહેલું એ જ પૂછું કે, અથવા તો કોઈ રિવિઝન કરાવે તો પહેલું એ જ પૂછું કે એ વસ્તુ ક્યાં થાય છે ખબર છે પહેલાં. તો ક્યાં થાય છે એ ખાસ ખબર હોવી જોઈએ. હવે જોઈએ કે માદામાં જન્યુજનન. તો માદામાં જન્યુજનન એટલે કે એ અંડપિંડમાં થાય છે. પહેલી વાત તો અંડપિંડમાં થાય છે. હવે સૌથી પહેલો કે જ્યાંથી આ માદામાં જન્યુજનનની પ્રક્રિયા ચાલુ થાય છે એ છે જનન માતૃકોષ. જનન માતૃકોષની પ્લોઇડી 2n હોય. હવે સાથે સાથે હું આકૃતિ પણ લઉં છું તો તમને શું થોડો વધારે ખ્યાલ આવે. તો આવી રહી એની આકૃતિ. જનન માતૃકોષ. હવે જનન માતૃકોષનું સમવિભાજન થાય અને અર્ધીકરણ થાય, પણ અર્ધીકરણમાં પૂર્વાવસ્થા 1, કારણ કે ખબર છે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 હોય. હવે આ જન્યુજનન ભણો એટલે તમને ચેપ્ટર 10 ધોરણ 11નું એ સારી રીતે આવડતું હોવું જોઈએ. અને ના આવડે તો પહેલાં એ રિવિઝન કરવું પડે તો જ આ જન્યુજનન ખબર પડે. તો સમવિભાજન થાય અને પૂર્વાવસ્થા 1 સુધી અટકાયેલું રહે. આ ખાસ યાદ રાખજો. આ ઘણાને નથી ખબર હોતી કે જનન માતૃકોષ એ સમવિભાજન અને પૂર્વાવસ્થા 1 સુધી અટકાયેલ રહે છે અને જે બને છે એને કહેવાય છે પ્રાથમિક પૂર્વ અંડકોષ. ના તો હજુ એનું અર્ધીકરણ પૂરું થયું છે કે ના તો અર્ધીકરણ 2 પૂરું થયું છે, કેમ કે આ જે કોષ છે એ હંગામી ધોરણે પૂર્વાવસ્થા 1માં સ્થગિત થયેલી છે. એટલે હજુ એની પ્લોઇડી 2n જ છે, હજુ પ્રથમ અર્ધીકરણ પૂરું થયું નથી. હવે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એના ફરતે જેમ કે આવી રીતે આ રહ્યો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે 46 રંગસૂત્રો ધરાવે છે અને 2n એની પ્લોઇડી છે. એના ફરતે ગ્રંથીય કોષો, આવી રીતે ગ્રંથીય કોષો જે સિક્રેશન કરે છે, જે સ્ત્રાવ કરે છે. ગ્રંથીય કોષો તો શું કરશે એ ખબર જ હોય, નામથી જ ખબર પડી જાય કે ગ્રંથીય કોષો છે તો એ સ્ત્રાવનું કાર્ય કરશે. તો ગ્રંથીય કોષોનું સ્તર 1 મતલબ એના ફરતે આવરિત થાય છે અને જે રચના બને છે એને કહેવાય છે પ્રાથમિક પુટિકા અથવા તો પ્રાઇમરી ફોલિકલ એવું ઇંગ્લિશમાં કહેવાય છે. અને જેની પણ પ્લોઇડી હજુ 2n જ છે, કંઈ અર્ધીકરણ કે એવું કશું થયું નથી, ખાલી એક નવું સ્તર આવ્યું છે. હવે જોઈએ કે આ જે પ્રાથમિક પુટિકા છે એના વિશે શું લખ્યું છે એનસીઈઆરટીમાં કે મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનારંભે મતલબ જ્યારે માદા બાળક જે જન્મથી એનો જન્મ થાય અને એ યુવાન અવસ્થામાં આવે ત્યાર સુધી આ વિઘટન પામી જાય છે. મતલબ ઘણી બધી બને અને મોટે ભાગે વિઘટન પામી જાય છે અને છેલ્લે જેટલી પ્રાથમિક પુટિકા વધે છે એ ખાલી 60,000 થી 80,000 બાકી વધે છે.
હવે એક માદા જન્યુજનન અને નર જન્યુજનનનો એક મોટો તફાવત કહું કે અહીંયા નર જન્યુજનનમાં મેં અહીંયા યુવનારંભે એવો શબ્દ વાપર્યો હતો. કોઈ પૂછે ને, કોઈ એવી રીતે 3 માર્ક્સમાં કે બોર્ડમાં કેવી રીતે તફાવત પૂછે ને કે આ બેનો તફાવત, તો પહેલો તફાવત આ જ લખવાનો કે આ યુવનારંભે ચાલુ થાય છે અને આમાં જન્મથી ચાલુ થઈ જતી હોય છે માદામાં પ્રોસેસ. તો યાદ રાખજો. તો કે આ પ્રાથમિક પુટિકા 60,000 થી 80,000 જેટલી વધે છે. હવે આ જે પ્રાથમિક પુટિકા જે છે એના ફરતે નવા ગ્રંથીય કોષો અને નવા ઘણા થીકા, નવા સ્તર આવૃત થાય છે અને એક બીજી મતલબ એક એનું બાહ્ય સ્વરૂપ અલગ હશે, મતલબ દેખામાં અલગ હશે. એક બીજી પુટિકા બને છે જેને કહેવાય છે દ્વિતીયક પુટિકા, જે પણ હજુ 2n જ છે. હવે આ જેવી દ્વિતીયક પુટિકા બનીને એવી તરત જ તૃતીયક પુટિકામાં પરિણમે છે. હવે આથી આ તો તરત પરિણમે છે, પણ અહીંયા ફેરફારો શું થાય છે અને તૃતીયક પુટિકા મતલબ એની લાક્ષણિકતા શું, તો જોઈએ છે કે તૃતીયક પુટિકા જે છે એ એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલી ગુહા છે. મતલબ એન્ટ્રમ નામનું પ્રવાહી ભરેલી એક ગુહા છે એ તૃતીયક પુટિકા. હું હમણાં આકૃતિ પણ બતાવું છું. હવે આ તૃતીયક પુટિકા છે આવી રીતે, એમાં જે અંદરનું આવરણ છે એને અંતઃ આવરણ અને જે બહારનું આવરણ છે એને બાહ્ય આવરણ એવું નામ છે. થીકા એવો શબ્દ વપરાય છે કે એક્સટર્નલ થીકા અને ઇન્ટરનલ થીકા, તો એવો કંઈક શબ્દ છે, પણ આપણે ગુજરાતીમાં યાદ રાખીશું કે અંદરનું અંતઃ આવરણ અને બહારનું બાહ્ય આવરણ એવો શબ્દ વપરાય છે. હવે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ તો હતો જ, ખાલી અહીંયા ઉપર ગ્રંથીય કોષો આવ્યા એટલે આ પુટિકા એવો નામ આપ્યું, પણ આ પોતે હતો તો પ્રાથમિક પૂર્વ અંડકોષ જ આ દ્વિતીયક પુટિકામાં. પછી અહીંયા એક અસમાન વિભાજન થઈ અર્ધીકરણ પૂરું થઈ અને અર્ધીકરણ 1 પૂરું થઈ અને દ્વિતીયક પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય જે નાના કદનું હોય છે અને આ દ્વિતીયક પૂર્વ અંડકોષ મોટા કદનું હોય છે. હવે અહીંયા પૂર્વાવસ્થા 1 સુધી તો અહીંયા જે રચના હતી એ સ્થગિત જ હતી, પણ અહીંયા હવે એ અર્ધીકરણ 1 પૂરું થાય છે અને તૃતીયક પુટિકા બને છે અને જે તૃતીયક પુટિકામાં રહેલો જે અંડકોષ છે એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. આ બહુ મતલબ શાંતિથી સમજવાની વસ્તુ છે. તમે 2 થી 3 વાર સમજશો ને એટલે આખી પ્રોસેસ મગજમાં ફિટ થઈ જશે. તો શાંતિથી સમજજો કે આ તૃતીયક પુટિકા જેમાં અર્ધીકરણ 1 પૂરું થઈને આ તૃતીયક પુટિકા બને છે, એની અંદર રહેલો અંડકોષ એ દ્વિતીય પૂર્વ અંડકોષ નામે ઓળખાય છે. અને બીજું કે એક પ્રાથમિક ધ્રુવકાય બને છે જે નાના કદનું હોય છે. અને આ જે મતલબ પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય બન્યું એ એક અસમાન વિભાજન છે. અહીંયા અસમાન વિભાજન એટલા માટે કહ્યું કેમ કે આ એક જે બને છે એ મોટા કદનું બને છે અને બીજું જે બને છે નાના કદનું બને છે. હવે દેખો તૃતીયક પુટિકાનું આગળ શું ભવિષ્ય છે જોઈએ કે તૃતીયક પુટિકા ના ઉપર એ તૃતીયક પુટિકા એ ગ્રાફિયન પુટિકા એટલે કે પુખ્ત પુટિકા, મતલબ છેલ્લે એમ કે વિકાસ થઈ અને જેટલો મેક્સિમમ વિકાસ થયો તો એટલો થઈ ગયો અને પછી જે નામ આવ્યું એ છે ગ્રાફિયન પુટિકા. હવે આ ગ્રાફિયન પુટિકા અને પુખ્ત પુટિકા પણ કહે છે. ગ્રાફિયન પુટિકાની અંદર રહેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એના ફરતે ઝોના પેલ્યુસિડા નામનું એક સ્તર હોય છે. એ દ્વિતીય પૂર્વ અંડકોષને ફરતે ઝોના પેલ્યુસિડા, બહુ કોમન ક્વેશ્ચન છે પણ યાદ રાખવાનું છે કે કોના ફરતે હોય છે. ગ્રાફિયન પુટિકાના ઉપર નહીં, એની અંદર રહેલા દ્વિતીય પૂર્વ અંડકોષની ઉપર. હવે આ જે છે એ આ ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. હવે અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે આ આખી પ્રોસેસ ભણ્યા એમાં અર્ધીકરણ 1 જ મતલબ નંબર ઓફ અર્ધીકરણ ખાલી 1 જ થયું છે. દ્વિતીય અર્ધીકરણ હજુ બાકી છે. અને દ્વિતીય અર્ધીકરણ ક્યારે થાય છે? જ્યારે શુક્રકોષ આવીને અંડકોષ સાથે જોડાય છે અને એના અમુક તત્વો એને આપે છે, પછી એ બીજું અર્ધીકરણ પૂરું કરે છે. તો હાલ સુધી ખાલી અર્ધીકરણ 1 જ થયું છે. એ વસ્તુ ખાસ યાદ રાખજો. એ યાદ રાખશો તો જ આ ભણ્યાનો કંઈક અર્થ છે, બાકી કંઈ અર્થ નથી. અહીંયા એવું ના સમજી લેવું કે બંને અર્ધીકરણ થઈ ગયા. એક અર્ધીકરણ 2 હજુ બાકી જ છે. તો છેલ્લે અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. હવે બુકની આકૃતિ છે અહીંયા માદા જન્યુજનનમાં આપેલી, એ જોઈએ આપણે. હું થોડું ઝૂમ કરું. હા, આ રહ્યું. અહીંયા અંડપિંડ બતાવ્યું છે, ખાલી એક આમ જે અંડપિંડ હશે ને તો આનો આમ ઊભો છેદ બતાવ્યો છે. તો જોઈએ કે આ પ્રાથમિક પુટિકા એટલે કે આ જે મેં અહીંયા આ જે પ્રાથમિક પુટિકા છે એ આ પ્રાથમિક પુટિકા, પછી આગળ વિકાસ થઈ અને આ દ્વિતીયક બની, પછી ગુહા દર્શાવતી તૃતીયક, એન્ટ્રમ નામના પ્રવાહીની ગુહા દર્શાવતી તૃતીયક. એ દ્વિતીયક પુટિકાની કંઈ લાક્ષણિકતા નથી એટલે અહીંયા નામ નિર્દેશન નથી કર્યું, પણ પછી આ તૃતીયકમાં પરિણમે જે ગુહા દર્શાવતી છે અને તૃતીયક છે એ ગ્રાફિયન પુટિકામાં પરિણમે. તો
ગ્રાફિયન પુટિકા, પછી ગ્રાફિયન પુટિકામાં અંડકોષ આવી રીતે મુક્ત થાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ તરીકે હોય છે. હવે આજે આ વધ્યું ને, આ જે ગુહાની અંદર હતો, આ તો ખાલી અંડકોષ તો નીકળી ગયો, પણ જે એના બહાર આજુબાજુ જે ગુહા હતી એ આવી રીતે પડી રહે, અને જેને કહેવાય છેલ્લે કોર્પસ લ્યુટિયમ. એ જે અવશિષ્ટ ભાગ વધ્યો રહે એને કહેવાય કોર્પસ લ્યુટિયમ, અને એ પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. એ ખાસ યાદ રાખજો. એ આગળ ઋતુચક્રમાં સારી રીતે આવે છે. કોર્પસ લ્યુટિયમ, જેને હંગામી અંતઃસ્રાવ ગ્રંથિ કહે છે, કેમ કે એ હંગામી ધોરણે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. તો આ બુકની આકૃતિ નામ નિર્દેશનવાળી ખાસ ધ્યાન રાખજો. હવે એક વસ્તુ રહી ગઈ કે આપણે નરજન્યુજનન જોયું, એમાં શુક્રકોષ જોયા. તો શુક્રકોષની રચના કેવી છે એ જોઈએ. આપણે પહેલામાં તો જોયું અંડકોષમાં કે જોના પેલ્યુસેડા હોય અને કેવા ઉપરના ગ્રંથિય સ્તરો હોય. હવે શુક્રકોષની રચના જોઈ લઈએ. તો દેખો, શુક્રકોષની રચના જોઈએ કે આ શુક્રકોષ છે. શુક્રકોષમાં જે અગ્રછેડો ટોપી જેવી રચના ધરાવે છે, જેને શુક્રાગ્ર કહે છે. આ જે અગ્રછેડો આવી રીતે ટોપી જેવી રચના ધરાવે છે અને જેને શુક્રાગ્ર કહે છે. હવે શુક્રાગ્ર અંડકોષને ફલિત કરતા ઉત્સેચકોથી ભરેલો હોય છે, જેમાં સ્પર્મ, લાઇસિન ને એવા નામના અલગ અલગ નામના ઉત્સેચકો હોય છે, અને આમાં ઉત્સેચકો હોય છે. હવે મધ્ય ભાગ અસંખ્ય સંખ્યામાં કણાભસૂત્ર ધરાવે છે. આ જે એનો મધ્ય ભાગ, આ એનો ઉપરનો શુક્રાગ્રનો ભાગ, ટોચનો ભાગ છે, અને મધ્ય ભાગ અસંખ્ય સંખ્યામાં કણાભસૂત્રો ધરાવે છે, જે પૂંછડીના હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરે છે અને ફલન માટે ચલિતતા પણ પૂરી કરે છે. કોણ? તો આ કણાભસૂત્રો. કણાભસૂત્રો શું? એનર્જી પ્રોડ્યુસ કરે. એનર્જી પ્રોડ્યુસ કરે એટલે પૂંછડી સતત હલતી રહે અને પોતે મતલબ જ્યાં એને પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચી રહે. તો આ યાદ રાખજો. હવે આ બધું જોયું, એનું નામકરણ જોયું. આનું નામકરણ બોર્ડમાં પણ પૂછાતું હોય છે ઘણીવાર 2 ગુણના પ્રશ્નમાં. તો યાદ રાખજો કે આ શીર્ષ છે, આ ઉપરનું રસ્તર છે, આ શુક્રાગ્ર છે, અંદરનું આ રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર છે, આ જે છે એ ગ્રીવા છે, પછી આ મધ્ય ભાગ, કણાભસૂત્ર, તરવા માટેની શક્તિનો સ્ત્રોત, અને આ પૂંછડી. તો આ ખાસ યાદ રાખજો. હવે એક જે મહત્વનું વાક્ય છે જે પૂછાય છે ખાસ જ, કે મૈથુન દરમિયાન પુરુષ લગભગ 200 થી 300 મિલિયન, આ 200 થી 300ની સંખ્યા યાદ રાખજો, જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે, જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષનો સામાન્ય આકાર અને સામાન્ય કદના હોવા જોઈએ, અને 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. આ વાક્ય ખાસ યાદ રાખજો કે આ 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરે છે, અને ઓછામાં ઓછા, અહીંયા ઓછામાં ઓછા. હવે અહીંયા એવો ગુજસેટમાં એવો MCQ પૂછી લીધો હતો કે એક ઓપ્શનમાં હતું ઓછામાં ઓછા અને બીજો ઓપ્શનમાં હતું વધુમાં વધુ. તો આવી રીતે પણ MCQ આપતા હોય છે. તો આ યાદ રાખજો કે ઓછામાં ઓછા 60% સામાન્ય આકાર અને કદ, અને 40% શક્તિશાળી હલનચલન. હવે અહીંયા જોઈ લઈએ, આ જે લાસ્ટ લાઈન લખી છે, શુક્રોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા શુક્રકોષો સહાયક નલિકાઓ દ્વારા વહન પામે છે. એટલે સહાયક નલિકાઓ આપણે આગળ જોઈ દઈએ, પેલું વૃષણજાળ, શુક્રવાહિની, શુક્રવાહિકાઓ, એ બધું, અધિવૃષણ નલિકા. હવે શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ આવશ્યક છે. અહીંયા 4 સ્પેસિફિક નામ લખ્યા છે, તો આ યાદ રાખવા રહ્યા કે અધિવૃષણ નલિકા, શુક્રવાહિનીઓ, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. આ 4 નામ ખાસ યાદ રાખવા રહ્યા કે એની પરિપક્વતા અને ગતિશીલતા માટે ઉપયોગી છે. શુક્રાશય રસ શુક્રકોષો સાથે મળીને વીર્ય બનાવે છે. મતલબ શુક્રાશય રસ એટલે શું? શુક્રકોષો પ્લસ વીર્ય, જેને કહેવાય શુક્રાશય રસ. તો આ પણ ખાસ યાદ રાખજો. અને નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓના કાર્યનું નિયમન શુક્રપિંડી અંતઃસ્રાવ એન્ડ્રોજન દ્વારા થાય છે. તો અહીંયા નર અને માદા પ્રજનન તંત્ર અને નર અને માદા જન્યુજનન પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં ઋતુચક્ર લઈશું. NCERT વારે રીડ કરજો. જે IMP મતલબ વસ્તુઓ લાગે એ બુકની સાઈડમાં લખી દેવાનું રાખો, જેથી તમારે રિવિઝન ટાઈમે ખાલી આ સાઈડમાં લખેલું હોય, અહીંયા ઉપર લખેલું હોય, બધી જગ્યાએ સાઈડમાં લખેલું હોય, એ જ યાદ રાખવાનું રહે. તો NCERT વધારેમાં વધારે રીડ કરો, એ તમને ફાયદો કરાવશે. ઓકે, થેન્ક યુ.